આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવું એકદમ સ્વાદિષ્ટ સેવ ઉસળ, એ પણ ખાસ ટિપ્સ સાથે, જેથી સેવ ઉસળ વધુ સ્વાદિષ્ટ બનશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। સેવ ઉસળ બનાવવા માટે એક જારમાં ઉમેરીશું 4 સમારેલી ડુંગળી, સાથે 10 જેટલી લસણની કળી અને હવે સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે। હવે ડુંગળી જેટલા 4 ટમેટા લઈ એની પણ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। તો અહીંયા મેં એકદમ લાલ ટમેટા આવે એ લીધા છે। તો ટમેટાની પણ સ્મૂથ પેસ્ટ તૈયાર છે। હવે આપણે સેવ ઉસળ તૈયાર કરી લઈએ। 5 ટેબલસ્પૂન તેલ, હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ। હવે આપણે ડુંગળીની પેસ્ટને 3 થી 4 મિનિટ સુધી સાંતળીશું, જેથી સેવ ઉસળ એકદમ સ્વાદિષ્ટ બનશે। 4 મિનિટ પછી ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે સંતળાઈ ગઈ છે। હવે તેમાં તૈયાર કરેલી ટમેટાની પેસ્ટ ઉમેરી દઈએ। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી મીડિયમ ફ્લેમ પર 4 મિનિટ જેવું કૂક કરી લઈએ। હવે ટમેટા કૂક થાય છે ત્યાં સુધી આપણે ગ્રેવીને થીક બનાવવા માટે ગોળ તૈયાર કરી લઈએ। એક બાઉલમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન બેસન, સાથે 1/4 કપ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ। તો બેસનનો ગોળ તૈયાર છે। હવે આપણે ટમેટાની પેસ્ટને ચેક કરી લઈએ। તો ટમેટાની પેસ્ટ સારી રીતે સંતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે મસાલા કરીશું। તો 1 મોટી ચમચી કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 2 મોટી ચમચી ઉસળ મસાલા, અડધો ટીસ્પૂન ગરમ મસાલો। હવે મસાલાને 2 મિનિટ ગ્રેવી સાથે સાંતળી લઈએ। આ રીતે મસાલાની ગ્રેવી સાથે સાંતળવાથી સેવ ઉસળ વધુ સ્વાદિષ્ટ બનશે। તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। તો અહીંયા આપણે 3 કપ પાણી ઉમેરીશું। અને હવે મિક્સ કરી ગ્રેવીને સારી રીતે ઉકાળી લઈએ। તો ગ્રેવી ખૂબ સારી રીતે ઉકળી ગઈ છે। હવે તેમાં તૈયાર કરેલો બેસનનો ગોળ ઉમેરી દઈએ। આ ગોળથી રસો એકદમ જાડો થશે અને સેવ ઉસળનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો રસો એકદમ જાડો થઈ ગયો છે। હવે તેમાં બાફેલા વટાણા ઉમેરી દઈએ। તો અહીંયા મેં 1 કપ વટાણાનો ઉપયોગ કર્યો છે। અને હવે મિક્સ કરી 4 મિનિટ જેવું ઉકાળીશું। હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો જોતા જ ખાવાનું મન થાય તેવું ટેસ્ટી એવું સેવ ઉસળ બનીને તૈયાર છે। હવે ઉપરથી ઉમેરીશું મિક્સ ચવાણું, સાથે લીલી ડુંગળીના પાન। તો તૈયાર છે લારી જેવું ટેસ્ટી સેવ ઉસળ। તો તમને આ સેવ ઉસળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।